Read 1. Can you install Love? So here is a conversation between customer service representative and customer who talks about installing Love. તો ચાલો શરૂ કરીએ. અહીંયા ગ્રાહક સેવા પ્રતિનિધિ અને ગ્રાહક વચ્ચે પ્રેમ એટલે કે લવ કેવી રીતે ઇન્સ્ટોલ પ્રતિસ્થાપિત કરવો તે અંશેની વાતચીત છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કેન યુ ઇન્સ્ટોલ લવ? ઇન્સ્ટોલ means to put in place for service or use. પ્રતિસ્થાપિત કરવું. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, શું તમે કમ્પ્યુટરમાં લવ પ્રતિસ્થાપિત કરી શકો? કસ્ટમર સેઝ, યસ, I can do that. I am not very technical, but I think I am ready to install now. What do I do first? ગ્રાહક કહે છે, હું એ કરી શકું. હું કોઈ ખાસ ટેકનોલોજીનો જાણકાર નથી, પણ મને લાગે છે કે હું તે પ્રતિસ્થાપિત કરવા તૈયાર છું. મારે સૌપ્રથમ શું કરવું પડશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ, મેમ? લોકેટ means to find by search. લોકેટ આ ક્રિયાપદ છે. ટુ લોકેટ એ લોકેશન સાથે કનેક્શન ધરાવે છે. લોકેશન સ્થળ, જગ્યા, અને ટુ લોકેટ એટલે જગ્યા બતાવવી, સ્થળ દર્શાવવું. તો અહીંયા ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, સૌપ્રથમ તો તમારે તમારું હાર્ટ એટલે કે હૃદય ખોલવાનું છે. મેડમ, શું તમે તમારા હૃદયનું સ્થાન શોધી કાઢ્યું? અહીંયા જુઓ મેડમનું સ્પેલિંગ થાય MADAM, પણ આ એનું શોર્ટ ફોર્મ છે. મેમ એમ બોલાય. જેમ આઈ વિલ, આઈ અને WILL. હવે એનું શોર્ટ ફોર્મ કરીએ તો આઈ ઉપર ડોટ અને પછી LL લખીએ ને, એને ખરેખર આઈ વિલ ના બોલાય, અલ વ છે એનો ઉચ્ચાર થાય પણ ગળાની બહાર ના, હાફ પ્રોનાઉન્સ. તો એ જ રીતે અહીંયા આને મેડમ ના કહેવાય પણ મેમ કહેવાય. કસ્ટમર સેઝ, યસ, આઈ હેવ, બટ there are several programs running right now. Is it okay to install while they are running? Several means many, ઘણા બધા. તો ગ્રાહક કહે છે, હા, મેં હાર્ટનું સ્થાન શોધી કાઢ્યું, પણ હાલમાં ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. શું તે ચાલતા હોય ત્યારે લવ પ્રતિસ્થાપિત કરવું યોગ્ય રહેશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ, મેમ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, હાલમાં બીજા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે, મેડમ? કસ્ટમર સેઝ, લેટ મી સી. આઈ હેવ pasthurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com running right now. તો ગ્રાહક કહે છે, મને જોવા દો. અત્યારે pasthurt.exe, lowesteem.exe, grudge.exe અને resentment.com નામના પ્રોગ્રામ ચાલી રહ્યા છે. હવે આ જરા સમજીએ ટેકનિકલી અને લેમેન્સ ટર્મિનોલોજી એટલે કે સામાન્ય ભાષામાં. તો પહેલો શબ્દ છે પાસ્ટ હર્ટ. હવે પાસ્ટ ભૂતકાળ, હર્ટ ઈજા થવી અથવા તો ઈજા. પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળમાં ઠેસ પહોંચ્યાનો, આઘાત પહોંચ્યાની લાગણી. લો એસ્ટીમ. મારુતિ કંપનીમાં પહેલાં એસ્ટીમ કાર મોડેલ આવતું હતું, બૂટવાળું, પાછળ ડિક્કીવાળું. એસ્ટીમ એટલે કિંમત, અને લો એસ્ટીમ એટલે કે નિમ્ન કિંમત, ઓછી કિંમત. જે વ્યક્તિઓને પોતાની જાતને ઓછી આંકતા હોય, આત્મગૌરવ ઓછું હોય, એ પ્રકારની લાગણી. ગ્રજ એટલે દ્વેષભાવ, કાટ કહીએ ને આપણે લોકોને દાળમાં રાખીએ કે આણે મારી સાથે ખોટું કામ કર્યું હતું અથવા તો ખોટું વર્તન કર્યું હતું, એટલે હું સમય આવે એને છોડીશ નહીં. તો એને ગ્રજ કહેવાય, કાટ, દ્વેષભાવ જેને કહેવાય. અને રેઝન્ટમેન્ટ એટલે મન દુઃખ. કોઈએ આપણને કંઈક સંભળાવ્યું હોય, અમુક વાત એવી કહી હોય ને આપણને મનમાં લાગી ગયું હોય,
તો એ મન દુઃખની લાગણી. તો હવે આમાં જુઓ, પહેલી 3 ફાઇલ છે એનું એક્સટેન્શન છે .exe. હવે થોડું ઘણું ટેકનોલોજીનું જ્ઞાન હોય તો ખબર પડે કે exe ફાઇલ જે હોય, જેનું એક્સટેન્શન exe હોય, એ બધી પ્રોગ્રામ ફાઇલ કહેવાય. અને જો એને તમે ઉડાડી દો, એને ડિલીટ કરી દો, તો આખી સિસ્ટમ અથવા તો આખી ઓપરેટિંગ સિસ્ટમ ડિસ્ટર્બ થઈ જાય. એટલે આને દૂર કરવી અથવા આને ડિલીટ કરવી જરા અઘરું છે. જ્યારે ચોથી ફાઇલ છે એનું એક્સટેન્શન છે .com, જે ઇન્ટરનેટ રિલેટેડ ફાઇલ છે, જેને સરળતાથી તમે ગૂગલ સર્ચ એન્જિન ઓપન કર્યું હોય ને તમે એને ઓફ કરી દો એટલે બંધ થઈ જાય. એ બંધ કરવાથી બીજા કંઈ પ્રોગ્રામ કે બીજી કોઈ ફાઇલને નુકસાન પહોંચે નહીં. તો આ સમજવા જેવું હતું. Customer service representative says, no problem, Love will automatically erase password.exe from your current operating system. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહેશે, નો પ્રોબ્લેમ, કોઈ ચિંતા નહીં. અત્યારે ચાલુ ઓપરેટિંગ સિસ્ટમમાંથી લવ password.exe ને ભૂંસી કાઢશે. ઇરેઝ, ભૂંસી કાઢવું. અને એટલે જ રબર આપણે જે પેન્સિલથી લખેલું હોય તો એને ભૂંસવા માટે યુઝ કરીએ ને, એને ઇરેઝર કહેવાય. એટલે કે ભૂંસી નાખનાર, ઇરેઝ. જે ઇરેઝ માટે બીજો અંગ્રેજી શબ્દ ડિલીટ પણ વાપરી શકાય. Then customer service representative further says, it may remain in your permanent memory, but it will no longer disrupt other programs. Disrupt means to bring disorder. હવે ડિસઓર્ડર એટલે કે અવ્યવસ્થા. માનો કે ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ છે અને બધા શાંત પોતાની જગ્યાએ બેઠા છે, તો એવું કહેવાય કે સ્ટુડન્ટ્સ આર ઇન ઓર્ડર. પણ તમે તમારી જગ્યા બદલીને તમારા ફ્રેન્ડની બેન્ચ પર એની જગ્યા પર જતા રહો, કોઈ સ્ટુડન્ટ ઊભા હોય, કોઈ બેઠા હોય, તો આને ડિસઓર્ડર કહેવાય, અવ્યવસ્થા. અને અહીંયા બ્રિંગ ડિસઓર્ડર, અહીંયા ડિસરપ્ટ, આ સંદર્ભમાં જોઈએ, આ લેસનના સંદર્ભમાં જોઈએ તો ડિસરપ્ટનો મતલબ થશે વિક્ષેપ પહોંચાડવો, વ્યવસ્થા બગાડી મૂકવી. સો આ વાક્ય છે એનો મતલબ આવો કંઈક કરીશું કે તમે તમારી કમ્પ્યુટરની મેમરીમાંથી આ password.exe રહી જશે, એટલે કે એ સંપૂર્ણપણે ડિલીટ નહીં થાય, પરંતુ એ બીજા કોઈ કાર્યક્રમમાં વિક્ષેપ પહોંચાડી શકશે નહીં. એટલે કે password.exe એ સંપૂર્ણપણે ડિલીટ નહીં થાય. મેં કહ્યું હતું ને કે exe ફાઇલ હોય એ જલ્દીથી ડિલીટ થાય નહીં, પણ આ લવ ઇન્સ્ટોલ એ રીતે થશે કે એ બીજી ફાઇલને વિક્ષેપ પહોંચાડી શકશે નહીં. Love will eventually override lowesteem.exe with module of its own called highesteem.exe. હવે રહી વાત બીજી exe ફાઇલની, lowesteem.exe ની, તો એની સાથે શું થશે? લવ જેવો પ્રસ્થાપિત થશે, ઇન્સ્ટોલ થશે કે પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી પાછળથી lowesteem.exe નામની ફાઇલ છે એની ઉપર highesteem.exe નામની ફાઇલ લખી નાખશે. ઉપર લખવું એટલે ઓવરરાઇડ. However, you have to completely turn off grudge.exe and resentment.com. However, though, તેમ છતાં પણ, એવો મતલબ થશે. હવે ગ્રજ મેં આગળ કહ્યું હતું દ્વેષભાવ, ફાઇન. તો આનો મતલબ થશે તમારે grudge.exe અને resentment.com ને સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે. Those programs prevent love from being properly installed. Prevent means to stop, અટકાવવું. કેમ આ બંને પ્રોગ્રામ સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે? કેમ કે આ બંને પ્રોગ્રામ લવને યોગ્ય રીતે સ્થાપિત થતાં અટકાવશે. કેન યુ ટર્ન ધેમ ઓફ મેમ? મેડમ, શું તમે એને બંધ કરી દેશો? કસ્ટમર સેઝ, યસ. કેન યુ ટેલ મી હાઉ ટુ ટર્ન ધેમ ઓફ? ટુ ટર્ન ઓફ મીન્સ શટ ઓફ ઓર સ્ટોપ ધ ઓપરેશન. બંધ કરી દેવું એટલે કે કામ કરતું બંધ કરી દેવું. તો ગ્રાહક કહે છે, મને બંધ કરતા નથી આવડતું, શું એને કેવી રીતે બંધ કરવું એ મને કહેશો? Customer service representative says, my pleasure. Go to your start menu and invoke forgiveness.exe.
એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે મને આનંદ થશે. સ્ટાર્ટ મેન્યુ પર જાઓ અને forgiveness.exe ચાલુ કરો એટલે કે કાર્યરત કરો. ફર્ગિવનેસ આનું કનેક્શન ફર્ગિવ ક્રિયાપદ સાથે છે. ફર્ગિવ એટલે ભૂલી જવું, અહીંયા માફ કરી દેવું એ સેન્સમાં. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી until grudge.exe and resentment.com have been completely erased. હવે તમારા મનમાંથી દ્વેષભાવ કાઢી નાખવો હોય, મન દુઃખની લાગણી કાઢી નાખવી હોય તો એના માટે મન મોટું રાખવું પડે. તમારે તમારા મનમાં માફીની લાગણી લાવવી પડે. તો એટલા માટે અહીંયા કહે છે કે ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ એટલે કે આ કાર્યક્રમો લવને યોગ્ય રીતે સ્થાપિત થતાં અટકાવશે અને એટલા માટે જ્યાં સુધી grudge.exe અને resentment.com આ બંને ફાઇલ સંપૂર્ણપણે ભૂંસાઈ ના જાય એટલી વખત તમે forgiveness.exe નામની ફાઇલ ચલાવી રાખો, ચાલુ કરી રાખો. Customer says, okay, I am done. Love has started installing automatically. Is it normal? ગ્રાહક કહે છે ઠીક છે, મેં કરી નાખ્યું. લવ એ પોતે સ્વયં સંચાલિતપણે સ્થાપિત થઈ રહ્યો છે. શું આ એક સામાન્ય ઘટના અથવા પ્રક્રિયા છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ ઇટ ઇઝ. યુ શુડ રિસીવ અ મેસેજ દેટ સેઝ it will reinstall for the life of your heart. Do you see that message? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે હા એમ જ છે. તમારા હાર્ટની લાઈફ એટલે કે આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત એટલે કે રીઇન્સ્ટોલ થશે અને આ માટેનો તમને મેસેજ મળવો જોઈએ. શું તમે એ મેસેજ જોઈ શકો છો? કસ્ટમર સેઝ યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? ગ્રાહક કહે છે હા મને દેખાય છે, એ મેસેજ દેખાય છે. શું આ સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયું, સ્થાપિત થઈ ગયું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે હા પણ યાદ રાખો તમારી પાસે આ માત્ર પાયાનો એટલે કે શરૂઆતી પ્રોગ્રામ છે. તમારે અપગ્રેડ્સ માટે બીજા હાર્ટ સાથે જોડાવવું પડશે. કસ્ટમર સેઝ ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. વોટ શુડ આઈ ડુ? ગ્રાહક કહે છે અરે મને એક એરર મેસેજ આવ્યો, મેં કોઈ ભૂલ કરી હોય એ બાબતનો સંદેશો આવ્યો, હવે હું શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ ડઝ ધ મેસેજ સેઝ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે મેસેજ શું કહે છે? કસ્ટમર સેઝ ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. વોટ ડઝ દેટ મીન? તો ગ્રાહક કહે છે કે 412 નંબરની એરર બતાવે છે અને એમાં એવું લખેલું આવે છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. કમ્પોનન્ટ એટલે ભાગ અને ઇન્ટરનલ આંતરિક. એટલે આ મેસેજ આવું કંઈક કહે છે કે આ લવ નામનો પ્રોગ્રામ એ આંતરિક ભાગોમાં ચાલતો નથી, ઉપરથી ચાલે છે, અંદર ચાલતો નથી. આવી કંઈક એરર છે. આનો મતલબ શું? તો એ જ મતલબ મેં તમને કહ્યું એ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ડોન્ટ વરી મેમ દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે મેડમ ચિંતા ના કરશો, આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ દેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ ઇન્ટરનલી. આનો અર્થ એ થયો કે લવ પ્રોગ્રામ એ બાહ્ય રીતે હાર્ટ પર ચાલવા માટે ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે પણ આંતરિક રીતે હજી એ હાર્ટ પર ચાલી રહ્યો નથી. It is one of those complicated programming things, but in non-technical terms, it means you have to love your own machine before it can love others. Complicated means difficult to understand or explain. બીજાને સમજાવવા અથવા તો વર્ણન કરવા અઘરું હોવું.
સાદી ભાષામાં કહીએ તો જટિલ અથવા અઘરું. તો અહીંયા આનો અર્થ એ થયો કે લવ પ્રોગ્રામ એ બાહ્ય હાર્ટ પર ચાલવા માટે ઇન્સ્ટોલ થઈ ગયો છે, પણ આંતરિક રીતે ચાલવા અયોગ્ય છે. પણ આ એક ટેકનિકલ બાબત છે, આ એક અઘરી જટિલ બાબત છે. સામાન્ય રીતે બિનતકનીકી ભાષામાં સમજાવીએ તો તમે બીજાને, તમારો પ્રોગ્રામ, તમારું હાર્ટ બીજાને પ્રેમ કરે એ પહેલાં તમારે તમારી જાતને પ્રેમ કરવો પડશે. કસ્ટમર સેઝ, સો વોટ શુડ આઈ ડૂ? ગ્રાહક કહે છે તો મારે શું કરવું પડશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી શોધી કાઢી? અહીંયા ડિરેક્ટરી એટલે એવી કોઈ ચોપડી કે જેમાં લોકોના નામ અને સરનામા આપેલા હોય. હવે સેલ્ફ એક્સેપ્ટન્સ આ ટુ એક્સેપ્ટ ક્રિયાપદ પરથી આવ્યું. એક્સેપ્ટ એટલે સ્વીકારવું, એક્સેપ્ટન્સ સ્વીકૃતિ, સેલ્ફ એક્સેપ્ટન્સ સ્વયં સ્વીકૃતિ. એટલે કે તમારી જાત જેવી છે એની એ રીતે સ્વીકારો. મોટાભાગે આપણને પ્રશ્નો અથવા તો કમ્પ્લેન્સ હોય છે આપણી જાત માટે, બીજા લોકો માટે, અને ખાસ તો આપણને આપણી જાત માટે ફરિયાદો હોય છે, એટલે લોકો માટે ફરિયાદ હોય છે. આપણે આપણી જાતને જેવા છીએ એવા ચાહી શકીએ તો જ બીજા લોકો જેવા છે એવા ને એવા એ રીતે આપણે એમને ચાહી શકીએ. તો એ બાબતની વાત છે. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી શોધી કાઢી? કસ્ટમર સેઝ, યસ આઈ હેવ ઇટ. ગ્રાહક કહે છે કે હા, મારી પાસે એ છે જ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે સરસ, અદ્ભુત, તમને આનો લાભ પાછળથી થશે. તમે હવે થોડા ઘણા ટેકનિકલ થવા માંડ્યા, કેમ કે શરૂઆતમાં ગ્રાહકે કહ્યું હતું ને કે આઈ એમ નોટ દેટ મચ ટેકનિકલ, હું એટલો બધો ટેકનિકલ નથી, પણ હવે એ ધીમે ધીમે એને ખબર પડવા માંડી. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ એને શાબાશી આપે છે. કસ્ટમર સેઝ થેન્ક યુ, અને એના વખાણ કર્યા ગ્રાહક સેવા પ્રતિનિધિએ, એટલે ગ્રાહક એનો આભાર માને છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, યુ આર વેલકમ. Click on the following files and then copy them to the My Heart directory. સરસ, હવે નીચેની ફાઇલ્સ પર ક્લિક કરો અને તેમાં માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં કોપી કરો. ફોરગિવનેસ સેલ્ફ .doc, સેલ્ફ એસ્ટીમ .txt, realize word.txt and goodness .doc. હવે માય હાર્ટ નામની ડિરેક્ટરી ઓપન કરી અને આ 4 ફાઇલ ફોરગિવ સેલ્ફ .doc, સેલ્ફ એસ્ટીમ .txt, રિયલાઇઝ વર્ડ .txt અને ગુડનેસ .doc આ 4 ફાઇલ કોપી કરો. અહીંયા સમજીએ, આ 2 શબ્દો તો ઓલરેડી આપણે સમજી ચૂક્યા છે. ફોરગિવ સેલ્ફ એટલે કે બરાબર જાતને માફ કરવું, સેલ્ફ એસ્ટીમ એટલે કે આત્મગૌરવ, રિયલાઇઝ વર્થ એટલે કે આત્મગૌરવ, અને ગુડનેસ એટલે કે ભલાઈ. તો આ 4 ફાઇલને કોપી કર્યા કરો. જો TXT ફાઇલ મોટાભાગે વર્ડ ફાઇલ હોય ને એની પાછળ હોય, અને ડોક એ પણ એક ઓફિસ ફાઇલનું જ એક્સટેન્શન છે. તો આને કોપી પેસ્ટ બહુ ઇઝીલી થઈ શકે. એટલે કહે છે કે માય હાર્ટ નામની ડિરેક્ટરી ઓપન કરી અને એમાં આ 4 ફાઇલ કોપી કરી લો. The system will overwrite any conflicting file and begin patching and faulty programming. Conflicting, contradictory અથવા તો clashing. Conflicting એટલે કે પ્રતિકૂળ, અસંગત, જે વિરુદ્ધમાં હોય તેવી. અને patch એટલે કે join, unite in pieces. Patch એટલે કે અંશ અથવા તો ભાગ ભેળવી દેવો, થીંગડું મારવું એવું પણ કહેવાય. ચોમાસું આવ્યું ને, તો ચોમાસું આવે એટલે ન્યૂઝપેપરમાં આ ટાઈપના સમાચાર આવે કે તંત્રએ રોડના પેચ વર્ક ચાલુ કર્યા અથવા તો પેચિંગ ચાલુ કર્યું. પેચવર્ક એટલે ખાડા પડી ગયા હોય તો એ ખાડા પૂરે એટલા થીગડા મારે, તો એને પેચવર્ક કહેવાય. ફાઇન. તો અહીંયા આનો મતલબ લઈએ.
સિસ્ટમ અસંગત એટલે કે જે જરૂરી ફાઇલ નહીં હોય એના પર પુનઃલેખન કરશે અને જે ફોલ્ટી એટલે કે તકલીફવાળી ફાઇલ હશે એ દૂર કરી અને દોષમુક્ત પ્રોગ્રામિંગમાં ભેળવી દેશે. એટલે કે સિસ્ટમ સરસ રીતે ચાલે એના માટે જે તકલીફવાળી એટલે કે તકલીફ ઊભી કરે એવી ફાઇલો દૂર કરશે અથવા તો એને પેચિંગ કરશે, એમાં થોડા સુધારા વધારા કરી અને ગોઠવી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. આની સાથે સાથે સેલ્ફ ક્રિટિક નામની ફાઇલ પણ ડિલીટ કરવી જરૂરી છે બધી જ ડિરેક્ટરીમાંથી. અને પછી તમે કોઈ ફાઇલ ડિલીટ કરો એટલે રિસાયકલ બિનમાં જતી રહે, પણ રિસાયકલ બિનમાં હોય તો તમે રિસ્ટોર કરો તો પાછી એની જગ્યાએ આવી જાય. એટલે અહીંયા કહે છે કે selfcritic.exe નામની ફાઇલ છે બધી ડિરેક્ટરીમાંથી કાઢી નાખવાની અને રિસાયકલ બિનમાં પાછળથી જઈ અને એમાંથી પણ એને દૂર કરી દેવાની કે જેથી એ ફરી પાછી આવી શકે નહીં. તો આ ખાસ ક્રિટિક એટલે કે વિવેચન કરવું, ભૂલો કાઢવી, આ તે જ્યાં સુધી તમે તમારી જાતની ભૂલો કાઢવાનું બંધ નહીં કરો ત્યાં સુધી તમે તમારી જાતને ચાહી નહીં શકો. પ્રેમમાં માણસ હોય તો બરાબર છે, એને ગમે તેટલી વાહિયાત વસ્તુ પણ સૌથી સુંદર લાગે, કેમ કે એ એના દોષ જોઈ શકે જ નહીં, એ હંમેશા એની ખૂબીઓ જ જોઈ શકે. શેક્સપિયરનું સોનેટ નંબર 148 હતું, એમાં ઓ કનિંગ લવ એવું કહેવામાં આવે છે. કનિંગનો મતલબ અહીંયા હોશિયાર એવું નહીં, પણ ખંદો અથવા તો બરાબર છે ખઈ બધેલું એ ટાઈપનું. તો એમાં કવિ કહે છે કે લોકો પ્રેમીઓને દોષ આપે છે, ગાંડા ગેલા કાઢે છે, પણ હકીકતમાં પ્રેમી દોષી નથી, પણ પ્રેમ નામની લાગણી દોષી છે. માણસની આંખોમાં પ્રેમ હોય એટલે એ સામેની વ્યક્તિ જેને પ્રેમ કરતો હોય એની બધી સારી બાબતો જ જોઈ શકે, એને એની ખોટી અથવા તો એની ખામીઓ, દુર્ગુણો દેખાય જ નહીં. તો તમારી જાતને ચાહવા માટે પહેલું સેલ્ફ ક્રિટિસિઝમ બંધ કરવું પડશે. અને એ exe ફાઇલ છે એટલે કાઢવી અઘરી છે, એટલે એને બધી જગ્યાએથી ડિલીટ કરી અને રિસાયકલ બિનમાંથી પણ ડિલીટ કરવી પડશે કે જેથી એ ભૂલે ચૂકે પણ પાછી આવી શકે નહીં. Customer says, got it. Hey, my heart is filling up with really neat files. Smile.jpg is playing on my monitor right now and it shows that warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. ગ્રાહક હવે ખુશ થઈ ગયો. એ કહે છે, હા હવે સમજાયું. અરે મારું હાર્ટ તો ખરેખર તદ્દન નવી ફાઇલથી ભરાઈ ગયું. હાલમાં મારા મોનિટર પર smile.jpg ચાલી રહી છે અને એ બતાવે છે, એ દર્શાવે છે કે તદ્દન નવેસરથી મારા હાર્ટ પર warmth.com, peace.exe અને contentment.com નામની ફાઇલોની નકલ થઈ રહી છે. હવે આ શબ્દ સમજીએ. વોર્મથ, હૂંફ, કોઈની સાથે સરસ મજાની વાત કરીએ, કોઈની વાત પ્રેમથી સાંભળીએ, એને હૂંફ આપીએ. પીસ, શાંતિ. કન્ટેન્ટમેન્ટ, સેટિસ્ફેક્શન એટલે કે સંતોષ. જ્યારે તમને આ ટાઈપની ફિલિંગ્સ હોય ત્યારે જ તમે પ્રેમ કરી શકો અને પ્રેમ પામી શકો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, તો પછી હવે પ્રેમ પ્રતિસ્થાપિત થઈ ચૂક્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. વન મોર થિંગ બિફોર આઈ ગો. હવે મેડમ તમારામાં પ્રેમ પ્રતિસ્થાપિત થઈ ચૂક્યો છે. હવે આ સ્ટેજથી, આ તબક્કાથી તમારે તમારી જાતે આ બધું સંભાળવાનું છે. અને હું જાઉં એ પહેલાં બીજી એક વાત કહું. કસ્ટમર સેઝ યસ. ગ્રાહક કહે છે, હા શું છે એ? Customer service representative says, love is freeware. Be sure to give it and its various modules to everybody you meet. They will in turn share it with other people and they will return some really neat modules back to you.
તો ગ્રાહક સેવા પ્રતિનિધિ છેલ્લી વાત કરે છે અહીંયા મોડ્યુલનો મતલબ થશે સેલ્ફ કન્ટેન્ડ આઇટમ ઓર યુનિટ, જેને કહેવાય સ્વયં પર્યંત એકમ કે નમૂનો, એક જાતની ફાઇલ અથવા તો ભાગ એવું માનો ને. બહુ અઘરો શબ્દ છે આ સ્વયં પર્યંત એકમ, બરાબર છે, ફાઇન. ફ્રીવેર, ફ્રી એટલે મફતનું. તો પ્રેમ એ એક નિઃશુલ્ક ચીજ છે, એક નિઃશુલ્ક પ્રોગ્રામ છે. એટલે ખાતરી કરી લો કે તમે તે અને એના વિવિધ ભાગો એટલે કે કમ્પોનન્ટ્સ કે મોડ્યુલ જેને પણ મળો એને આપશો. પ્રેમ એ નિઃશુલ્ક વસ્તુ છે, ફ્રી મફતની વસ્તુ છે. એટલે જ્યારે તમે બીજા લોકોને મળો ત્યારે એ પ્રેમ આપો અને એ સામેના લોકો એના બદલામાં એ તમને અને બીજાને પણ પ્રેમ વહેંચશે અને ખરેખર આ રીતે પ્રેમ તમને શુદ્ધ રૂપે પરત મળશે. કસ્ટમર સેઝ શ્યોર, થેન્ક યુ ફોર યોર હેલ્પ. ગ્રાહક કહે છે ચોક્કસ હું એવું જ કરીશ, તમારો આભાર. કહેવાનો મતલબ એ કે પ્રેમ એ એવી વસ્તુ છે, મેં કહ્યું હતું હમણાં આગળ એ પ્રમાણે કે સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે. ઇન ધ સેન્સ કે જો તમે સંપૂર્ણ નિર્મળ અને ચોખ્ખા હૃદયવાળા હો તો જ તમે પ્રેમ પામી શકો, એટલે કે કોઈનો પ્રેમ મેળવી શકો અને કોઈને પ્રેમ આપી શકો. નહીં તો આ શક્ય છે નહીં.